પગથિયા ચડીએ છે પેલી બાજુ ખાસું બધું ફર્યા ને આ બાજુ જવાનું બાકી છે થોડુંક, તો અંદર જઈએ. આ જુઓ ને, આજે રવિવાર છે એટલે પબ્લિક તો જુઓ. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? અમે મજામાં. તો નવા વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે. અને સંગીતા દાળ ભાત બનાવી દીધું, તો જમી લીધું અને જમીને આપણે હવે તૈયાર થઈ ગયા. નીકળવાનું છે વડોદરા જવા માટે. તો પૂરો વિડીયો જોતા રહેજો. અને વડોદરા આપણે ક્યાં ક્યાં ફરવાના છે અને શું કામ જઈએ છીએ, તમે વિડીયો આગળ જોતા રહેશો એટલે ખબર પડશે. હા, અને તો કેતવ અને આર્યને પણ નથી લઈ ગયા, તમે બંને જઈએ છીએ. તો સાંજે પાછા રિટર્ન થવાનું છે, તો મોડું થઈ ગયું. તો ચાલો આપણે નીકળીશું. રેડી? પૈસા લીધા? મારું એટીએમ નથી લીધું મેં. હા, લઈ લેજો. સાચી વાત ને મિત્રો? તો ચાલો આપણે નીકળીશું. જુઓ, હવે ટ્રાવેલ્સ કે બસની રાહ દેખીએ છે અને પછી બેસીને નીકળીશું આપણે હવે. તો આપણે વડોદરા આવી ગયા. કપૂરાએ થોડીક વાર ઊંઘી ગયેલા. ટ્રાવેલ્સ હમણાં ખાલી જેવી થઈ, ડભોઈથી જગ્યા મળી હતી. મેં તો કેબિનમાં જતો રહ્યો હતો આગળ. આપણે સોમા તળાવ આવી ગયા. હે સંગીતા? ચાલતા ઝીબ્રા ક્રોસિંગ કરી અને આ બિલ્ડિંગ સામે છે ધન્વંતરી હોસ્પિટલ. આજે માર્કેટ લાગે છે એનો વિસ્તાર કીર્તિસ્તંભ છે અને કલાભવન માર્કેટ કહેવાય છે. તો આપણે તિબેટિયન માર્કેટનો આ ગેટ છે, અહીંથી અંદર જઈશું હવે આપણે. ચાલો. તો આપણે સ્વેટર લેવા ફરીએ છીએ. પણ સ્વેટર પસંદ કરે છે. કેવું લાગે? બીજો કલર જોઈજો. બીજો કલર જો અરીસામાં બતાવે છે. इसमें एक्सेल वाला फॉरेन में आपने देखो आई मस्त देखाय मस्त इसमें चार तो कलर आते બરાબર છે? બરાબર. ખાસું બધું ફર્યા ને પછી અમારું સ્વેટર મળ્યું કલાભવનમાંથી. હા, અને આપ મળવો અઘરો પડી જાય છે. આ જુઓ ને, આજે રવિવાર છે એટલે પબ્લિક તો જુઓ. 100 થી પણ ઉપર સ્ટોલ લાગેલા છે અને એક જ રેટ હોય છે. બરોડાનું કલાભવન કીર્તિસ્તંભ માર્કેટ સ્વેટરો માટે સ્પેશિયલ વખાણાય છે. ભૂખ લાગી, પોપકોર્ન ખાઈ લઈએ. ચાલો. સંગીતા પોપકોર્ન ખાઈ, ભૂખ લાગી પડી છે અને ટ્રેન પકડવાની છે સાંજની 6 વાગ્યાની. હજુ આ બાજુ જવાનું બાકી છે થોડુંક, તો અંદર જઈએ. તો આ છે ફ્રૂટ્સ આઈસ્ક્રીમ અને સંગીતાને આઈસ્ક્રીમ ખાવું છે, તો આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈશું હવે.
તો આપણે રિક્ષામાં અહીંયા ઉતર્યા પ્રતાપનગર રેલવે સ્ટેશન જવા માટે. જામફળ લીધું ને ખાતા ખાતા જઈએ છે, ભૂખ લાગી હે ને. અને સંગીતા આ બધું લઈ લીધેલું છે થેલીઓમાં. સ્વેટર બધાના લેવાઈ ગયા. ટાઈમ ઓછો પડ્યો, વધારે ફરવાનો. મસ્તી કરવામાં થોડો ટાઈમ ઓછો પડી ગયો એટલે અડધું મૂકીને આવતા ગયા. કોઈક વાર પાછા આવીશું ત્યારે શેર કરાવીશું તમને. પણ હવે ટ્રેનમાં બેહીને ઘરે જવાનું છે આપણે. વડોદરા પ્રતાપનગર બેસવાનું છે. 6:30 ટ્રેન છે એટલે 8 વાગે જેવા ઘરે પહોંચશું. તો આર્યને કહેતા રડશે પણ. આવ્યા નથી કઈ હા. રાહ જોયા કરશે. હવે નજીકમાં આવી ગયા છે આપણે. આ બાજુ કંઈક કન્સ્ટ્રક્શન કામ ચાલે છે. તો આખું બજાર ફરીને પ્રતાપનગર રેલવે સ્ટેશન આપણે આવી ગયા છે. જેતપુર કે સુસ્કાલ ઉપર પાવીજેતપુર ઉતરવાનું છે. ચાલો હવે ટ્રેન કેટલા વાગે છે એ સમય જોઈએ. ટિકિટ લઈ લઈએ એકવાર, પછી બેસીએ અને નાસ્તો કરીશું. તો ટિકિટ લઈ લીધી પ્રતાપનગર હે ને. પગથિયા ચડ્યો છે પેલી બાજુ. આ બાજુ કામ ચાલે છે એટલે નીચે નહીં જવાય. ઉપર જઈને જોઈએ આપણે કેવું દેખાય છે. છોટાઉદેપુર જવાની ટ્રેન કેટલા વાગે છે? 6:25 6:25. 8 વાગે પહોંચશું ઘરે. જુઓ નીચે કામ ચાલે છે, જોઈએ. હા, તો પ્રતાપનગર રેલવે સ્ટેશનનું રિનોવેશનનું કામ ચાલતું હોય એવું લાગે છે. આ બાજુની લાઈન ઉખેડી આપણી ટ્રેન ઊભી રહેશે. અહીંયા ઊભી રહેશે. જતી રહે તો જતી રહે તો જાય. આપણને બેસાડ્યા વગર. બસમાં જવાનું. હા, તો ઉપરથી આવો કંઈક વ્યૂ દેખાય છે સરસ.